एकाद बे विडियोथी આપણે ઉદાહરણો જોઈએ છે તો એ હવે બીજા એક બે ઉદાહરણ જોઈએ પછી આપણે આગલા ટોપિક તરફ જઈશું આ ચેપ્ટરના તો જુઓ જી 2017 માં પૂછાયેલો એક પ્રશ્ન છે એફસીસી એકમ કોષની ધાર લંબાઈ a છે તો એફસીસી રચતી ધાતુના બે પરમાણુ વચ્ચેનું સૌથી નજીકનું અંતર કેટલું થાય ઓપ્શન આપેલા છે 2a 2√2a √2a અને a/√2 હવે સમજો શોધવાનું શું પૂછ્યું છે બે પરમાણુ વચ્ચેનું અંતર સમજો ગોળાઓ એકબીજા સાથે અડેલા હોય સૌથી નજીકનું અંતર એમ કીધું મતલબ અડેલા અડેલા ગોળાનું અંતર કીધું છે તો આપણને ખબર છે કે કોઈ પણ પ્રકારનો એકમ કોષ હોય તો બે ગોળા તો અહીંયા કને આ એક વખત ત્રિજ્યા થાય અને બીજી વખત ત્રિજ્યા થાય એટલે એ શું થાય 2r થવાનું આટલું જે અંતર જે છે એ શું થવાનું 2r એક વાર બીજું આપણે કયા એકમ કોષની વાત કરીએ છીએ એફસીસી એકમ કોષની વાત કરીએ છીએ તો જો એફસીસી નું સૂત્ર તમને ખબર છે એટલે આપણે શું કહી દેશું एफसीसी एकम कोष में धार लंबाई ए बराबर शू थाय 2√2r बराबर देयरफॉर r बराबर शू थई गયું तो a ना छेद में 2√2 देयरफॉर अंतर 2r खबर पड़ी अंतर डबल थवानुं r નું तो 2r तो आने बे वडे गुण्या तो आने बे जोड़े गुणी नाखीए એટલે 2a छेद में 2√2 तो आ બે કેન્સલ થયા એટલે બરાબર શું થશે a/√2 એટલે સિમ્પલ આ લોજિકલ પ્રશ્ન છે આપણો જવાબ આવશે a ના છેદમાં √2 બીજો સ્વાધ્યાયનો આપણે એક પ્રશ્ન જોઈએ કે જે આ ટોપિકમાંથી છે શું કહે છે કે ગોલ્ડ જેની પરમાણુ ત્રિજ્યા 0.144 નેનોમીટર છે ફલક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે તો કોષની ધાર લંબાઈ શોધો તો અહીંયા કને પણ એ જ વાત આવી एफसीसी एकम कोष माटे ए बराबर 2√2r अथवा 4r/√2 जे लेવું હોય 2√2r तो बराबर શું થઈ ગયું આપણે ધાર લંબાઈ શોધવાની છે ને a તો બરાબર 2 ગુણ્યા √2 એટલે 1.41 અને ગુણ્યા r એટલે કેટલી છે 0.144 બરાબર ગણી જો ફટાફટ કેટલો આવે જવાબ 2 ગુણ્યા 1.41 ગુણ્યા 0.144 એટલે બરાબર 0.406 નેનોમીટર જવાબ આવશે બરાબર કેમ કે આ બધું આપણે શેમાં લીધું છે નેનોમીટરમાં લીધું છે તો આવા નાના નાના દાખલા આપણે બોર્ડમાં પણ એમસીક્યુ ની જેમ પૂછાઈ શકે છે બીજું અત્યાર સુધીના આપણો પાઠનો મેં કીધું એક ભાગ પૂરો થયો હવે આપણે બીજો એક ભાગ શરૂ કરશું જેમાં આપણે क्षति उद्भवे मतलब जे त्रुटि उद्भवे घन पदार्थમાં જે કણોની ગોઠવણી થાય એ દરમિયાન જે ત્રુટિ ઉદ્ભવે એના વિશે ચર્ચા કરશું લગભગ મેં દાખલાની કે પ્રશ્નોની વાત કરીએ તો મોટાભાગના પ્રશ્નો અહીંયા કને આપણે જોઈ લીધા છે જે અમુક ચોક્કસ પ્રકારના હોય એવા બીજું તમને જે પીડીએફ મટીરીયલ મોકલું છું એની અંદરથી તમે સ્વાધ્યાયના પ્રશ્નો ઉદાહરણના પ્રશ્નોનો એની પ્રેક્ટિસ કરી શકો છો બીજા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી શકો છો અને તમે પણ મને મેસેજ કરીને કહી શકો છો કે આ દાખલો નથી આવડતો તો એ દાખલો પાછો હું તમને આ વિડિયોના મારફતે સમજાવીશ હવે પાઠનો આગલો ભાગ શરૂ કરીએ એ પહેલા અત્યાર સુધી આપણે જે ભણી ગયા છીએ એ તમને હું ખાલી ચોપડીના પાનામાં બતાવી દઉં અને ચોપડીમાંના પાનામાં વચ્ચે વચ્ચે જે ઇન્ટેક્સ પ્રશ્નો છે લખાણ સંબંધી પ્રશ્નો એની આપણે મૌખિક ચર્ચા કરી લઈએ તો આ જનરલી જે વિડિયો જોઈને જે પોતાની રીતે ભણતા હશે એને તે પ્રશ્નો સોલ્વ કરી લીધા હશે પણ છતાંય એક વખત એની મૌખિક ચર્ચા જોઈ લઈએ પછીથી આપણે આગળના ટોપિકમાં જઈએ જો હવે નવો ટોપિક ચાલુ કરતા પહેલાં આપણે અત્યાર સુધી જે પણ ભણ્યા એના ઉપર એક ફટાફટ ઉડતી નજર મારી લઈએ જેમ કે આપણું ચેપ્ટર ઘન અવસ્થા પાઠ્યપુસ્તકના આધારે જ હું તમને આ પાનું જ બતાવું છું સીધું એટલે જેથી તમે જે વાંચતા હોય તમારા મગજમાં સીધું યાદ રહે તમને ઘન અવસ્થામાં સૌથી પહેલાં આપણે ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ વિશે ભણ્યા હતા પછી આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો વિશેની ચર્ચા કરી એમાં એનો આપણે તફાવત આપ્યો હતો એ તફાવતમાં આધારે અહીંયા કેટલાક લખાણ સંબંધી પ્રશ્નો આપેલા છે તફાવત અને બીજું જે આગળ ચાલ્યું તો મૌખિક પ્રશ્નો જે છે
કે જે સીધા ચર્ચા થઈને પણ આ તમે સમજી શકો એવા છો એની આપણે પહેલાં વાતો કરી લઈએ. આ બતાવવાનો હેતુ તમને એ જ છે કે દાખલાવાળા પ્રશ્નો તો આપણે બોર્ડ ઉપર વિડીયોમાં તમને બતાવું છું, પણ આના વિશે ચર્ચા કરી લઈએ. આની હું તમને PDF ફાઇલ પણ મેં મોકલેલી છે, તો જવાબ હોય તમે એના આધારે લખી શકશો. પણ એમ કે એક પ્રકારનું જલ્દીથી રિવિઝન થઈ જાય. તો ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? તો સીધું કહી દેવાનું એમાં ઘટકોના સ્થાન નિશ્ચિત હોય છે માટે. બીજું એમ પૂછે ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય છે? તો એમ કે વાત એની એ જ છે, પણ થોડુંક બીજી ભાષામાં લખીએ તો તેમાં આંતરાણવીય બળો પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળો લાગતા હોય છે, જેના કારણે તેમના સ્થાન કેવા હોય છે? નિશ્ચિત રહે છે. ઘટક કણોના સ્થાન એટલે એમનો આકાર પણ કેવો હોય છે? નિશ્ચિત હોય છે. તો ઉપરના બે તો માહિતી આધારક પ્રશ્નો હતા, આ 1 અને 2. પણ આ 1.3 જુઓ, જે તમને MCQમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. જેમ કે આ પૂછ્યું છે કે નીચેનાનું સ્ફટિકમય અથવા અસ્ફટિકમય ઘન પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો આટલું યાદ રાખી લો. અસ્ફટિકમયના ઉદાહરણ ખાસ યાદ રાખી લો. એક તો કોઈ પણ પ્રકારના પોલિથીન કીધા હોય, તમને પોલિમર કીધા હોય, કોઈ પણ પોલિમર હોય એ બધાને તમારે શેમાં લઈ લેવાનું? અસ્ફટિકમયમાં, આપણા કોર્સ પ્રમાણે હો. બીજું રબર, કાચ એવી બધી વાતો આવે તો એ પણ તમારે શેમાં લઈ લેવાના? અસ્ફટિકમય. એ સિવાય જે પણ હોય બધા શેમાં મૂકી દેવાના? સ્ફટિકમયમાં મૂકી દેવાના. તો જુઓ અહીંયા પહેલાં કહે છે પોલીયુરેથેન. તો આ પોલીયુરેથેન, પોલી શબ્દ આવ્યો, કહી દેવાનું કેવો પદાર્થ છે? અસ્ફટિકમય. નેપ્થેલિન, તમને ખબર છે નેપ્થેલિન એ કાર્બનિક પદાર્થ છે, એરોમેટિક હાઇડ્રોકાર્બન છે, એ કંઈ પોલિમર નથી, એટલે આપણે એને શેમાં મૂકી દઈશું? સ્ફટિકમયમાં. બેન્ઝોઇક એસિડ એ પણ પોલિમર નથી, તો સ્ફટિકમયમાં મૂકી દઈએ. પછી ટેફલોન, મિત્રો જો તમે નામ સાંભળ્યું હોય તો ટેફલોન શું છે? એક પોલિમર છે જેનું ફૂલ ફોર્મ થાય છે પોલીટેટ્રાફ્લોરોઇથિન. ખેંચાણ સપાટી બનાવવા માટેનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે તમે પેલું મોબાઈલમાં ટફન કવર એવું બોલો છો ને, ટફન ગ્લાસ ચડાવવો છે, એ અભ્રંશ થઈ ગયો છે ટફન શબ્દ, પણ વાસ્તવમાં એ શું છે? ટેફલોન છે. નોનસ્ટિક કુકવેર જે હોય કે જે પેલા રસોઈના પેલા વાસણો કે જે દાજી ન જાય જેમાં ખાવાનું, કાળા કલરનું એની ઉપર પડ ચડાવેલું હોય છે, એ કાળા કલરનું પડ જે છે ટેફલોનનું હોય છે. તો પેલી ટીવીમાં જાહેરાત જોતા હશો, પેલું બીવી સે કરે પ્યાર વો પ્રેસ્ટીજ સે કેસે કરે ઇનકાર આવે છે ને, તો એ ટેફલોન કોટેડ વાસણો છે અમારા, એવું કહેવા માગે છે લોકો. પછી પોટેશિયમ નાઇટ્રેટ, તો હા ટેફલોન પોલિમર છે એટલે આપણે એને અસ્ફટિકમયમાં મૂકીશું. પોટેશિયમ નાઇટ્રેટ તમને ખબર છે પોલિમર નથી, એક પદાર્થ જ છે, આયનીય ઘન પદાર્થ, તો એ સ્ફટિકમયમાં મૂકીશું. સેલોફેન એક પ્રકારનું પેપર છે. પેપર શબ્દ આવે એટલે સમજી લેવાનું કે સામાન્ય રીતે શેનું બનેલું હોય? સેલ્યુલોઝનું બનેલું હોય, અને સેલ્યુલોઝ તમને ખબર છે જૈવિક પોલિમર છે, તો એને આપણે અસ્ફટિકમયમાં મૂકીશું. પછી પોલિવિનાઇલ ક્લોરાઇડ PVC, બરાબર, એ પણ પ્લાસ્ટિક છે, પોલિમર છે, તો એને પણ અસ્ફટિકમયમાં મૂકીશું. ફાઇબર ગ્લાસ શબ્દ આવે એટલે કાચની વાત કરે છે, એને અસ્ફટિકમયમાં મૂકીશું. બીજી એક વસ્તુ યાદ રાખજો, તમને જો MCQ એવું પૂછે કે ક્વાર્ઝ, તો સમજી લેવાનું સ્ફટિકમય છે, પણ એમ પૂછે કે ક્વાર્ઝ કાચ, તો કહી દેવાનું એ કેવું છે? અસ્ફટિકમય છે. પછી તાંબુ એ ધાતુ છે, આપણને ખબર છે, તો શેમાં મૂકી દઈશું? સ્ફટિકમયમાં. પછી 1.4 પૂછે છે કે ઘન પદાર્થનો વક્રીભવનાંક બધી જ દિશામાં એક સરખું મૂલ્ય ધરાવે છે, તો આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો. શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવશે? તો હવે વક્રીભવનાંક બધી જ દિશામાં સરખો, મતલબ એ કયો ઘન પદાર્થ છે? અસ્ફટિકમય ઘન. અને બીજું કે અસ્ફટિકમય ઘન પદાર્થ આપણને ખબર છે ચિરાડ ગુણધર્મ દર્શાવતો નથી. તો આવી રીતે તફાવતના આધારે તમને કોઈ પણ MCQ કે આ પ્રકારનો સીધો પ્રશ્ન પણ પૂછી શકે. પછીનો મુદ્દો જો 1.3 સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. તો બંધન બળોને આધારે આપણે વર્ગીકરણ કર્યું હતું, જે આપણે જાણીએ છીએ. તો શરૂઆતમાં માહિતી છે અને પછી કોષ્ટક આપ્યું છે. આપણે કોષ્ટક ખાસ તૈયાર કરવાનું, એમાંથી એકાદો MCQ આવી શકે. ગઈ માર્ચની પરીક્ષામાં પણ એક MCQ આમાંથી પૂછ્યો હતો. તો હવે અહીંયા જુઓ, જેમ કે આ ઘન પદાર્થોના પ્રકારો, તો આ આણ્વીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થો, ધાત્વીય ઘન પદાર્થો, જેના વિશે આપણે ચર્ચા કરી છે. પાછો અહીંયા પ્રશ્નો આપી દીધા છે. આ પુસ્તકની સારી બાબત એ છે કે જે પણ મુદ્દો હોય એની નીચે સીધા પ્રશ્નો આપેલા છે, કે જેથી આપણને એમાંથી જવાબ સીધા મળી રહે અને આપણું પુનરાવર્તન પણ એ થઈ જાય. 1.5 જુઓ, એમાં એમ કહે છે કે નીચેના ઘન પદાર્થોને તેમનામાં કાર્યશીલ આંતરાણવીય બળોના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરો. અહીંયા આપણે ભાષાકીય દ્રષ્ટિએ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રિન્ટિંગની પણ આ ભાષાકીય મિસ્ટેક છે.
આંતરાણવીય બળોના સ્વભાવ પર આધારિત નહીં કહીએ, આપણે શું કહી દઈશું? બંધન બળોના સ્વભાવ પર આધારિત. કેમ? કારણ કે આયનીય બંધ રચાય, સહસંયોજક બંધ રચાય, એવા પણ ઘન પદાર્થો હોય છે, તો એ કંઈ આંતરાણવીય બળ એકલા જ હોતા નથી. એટલે અહીંયા આપણે આટલો સુધારો કરી નાખશું. આંતરાણવીય બળોના સ્વભાવ પર નહીં, પણ શું કહીશું? બંધન બળોના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરો. તો જો પહેલું છે પોટેશિયમ સલ્ફેટ. તો તમને ખબર છે પોટેશિયમ K+ અને સલ્ફેટ SO4-2 એટલે આયનીય ઘન પદાર્થ છે તે. ટીન ધાતુ છે એટલે એને શેમાં મૂકીશું? ધાત્વિય ઘન પદાર્થ. પછી જુઓ બેન્ઝીન. ધ્યાન રાખો, બેન્ઝીન જે છે એ હાઇડ્રોકાર્બન પદાર્થ છે. કોઈપણ પ્રકારનું હાઇડ્રોકાર્બન સંયોજન કે જે કાર્બન અને હાઇડ્રોજનથી બનેલું છે એ બધાને આપણે આણ્વીય ઘનમાં તો મૂકીશું, પણ કેવા આણ્વીય ઘનમાં મૂકીશું? અધ્રુવીય આણ્વીય ઘનમાં મૂકીશું. તમને ખ્યાલ છે ને, આણ્વીય ઘનમાં પણ પાછા જુઓ અહીંયા કને ધ્રુવીય, અધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત એમ 3 પ્રકાર છે. તો વધારે ડિટેલમાં જવાબ આપવો હોય, આમ તો આણ્વીય ઘન કહીએ તો વાંધો નહીં, પણ વધારે ડિટેલમાં જવાબ આપવો હોય તો આપણે શું કહીશું? બેન્ઝીન કેવો છે? તો અધ્રુવીય આણ્વીય ઘન છે. એના પછી બેન્ઝીન પછી યુરિયા છે. તો યુરિયા નાઇટ્રોજન આધારિત કાર્બનિક પદાર્થ છે. એને પણ આપણે આણ્વીય ઘનમાં જ મૂકીશું, પણ યુરિયામાં નાઇટ્રોજન એનું આખું સૂત્ર છે NH2CONH2. એટલે વધુ વિદ્યુતઋણ ઘટકો આવ્યા હોય તો તમને ખબર છે એમાં કયા પ્રકારના બળ લાગે? દ્વિધ્રુવ પ્રકારના બળ લાગે. એટલે યુરિયા જે છે ધ્રુવીય આણ્વીય ઘનમાં આપણે મૂકીશું. પછી એમોનિયા જે છે એને તમે હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થમાં પણ મૂકી શકો અને ધ્રુવીય આણ્વીય ઘનમાં પણ એને તમે મૂકી શકો. પછી જે પાણી છે, તો બરફ આપણને ખબર છે કે હાઇડ્રોજન બંધિત ઘન પદાર્થ છે. પછી ઝિંક સલ્ફાઇડ, તો એ આયનીય ઘન પદાર્થ છે. ગ્રેફાઇટમાં કાર્બન વચ્ચે સહસંયોજક બંધ બનેલો હોય છે. એટલે સહસંયોજક બંધ હોય તો એને આપણે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થની અંદર મૂકીશું. બરાબર. પછી રૂબિડિયમ જે છે ધાતુ છે મિત્રો, એટલે ધાત્વીય ઘન છે. પછી આર્ગોન એ નિષ્ક્રિય વાયુ છે, એટલે આર્ગોન જે છે એને આપણે નિષ્ક્રિય વાયુને આપણે શેમાં મૂકીએ છીએ? અધ્રુવીય આણ્વીય ઘનમાં મૂકીશું. પછી સિલિકોન કાર્બાઇડ SiC, એને આપણે કાર્બોરેન્ડમ પણ કહેવાય છે. યાદ રાખજો, સિલિકોન કાર્બાઇડનું બીજું નામ કાર્બોરેન્ડમ છે. તો અહીંયા દેખાય છે કે એને શેમાં? સહસંયોજક ઘન પદાર્થમાં આપણે મૂકેલો છે. 1.6 એમાં એમ કહે છે કે ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે. ઘન અવસ્થામાં પણ અવાહક અને પીગલિત અવસ્થામાં અવાહક અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે. તો તે કયા પ્રકારનો ઘન હશે? તો એ આપણે પ્રશ્ન પરથી જ ખ્યાલ આવી જાય કે કયા પ્રકારનો સહસંયોજક ઘન હશે. જો, કારણ કે સહસંયોજક ઘનમાં આપણને શું બતાડે છે? તે સહસંયોજક ઘન કેવો છે? એ અવાહક છે. અહીંયા ટીક કરીને બતાવું. સહસંયોજક ઘન જે છે મિત્રો એ અવાહક છે. અને બીજું કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવા હોય છે? ઘણા ઊંચા હોય છે. પછી કહે છે 1.8 કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય વાહક, ટિપ્પણી અને તન્ય છે? તો આ તો તમને પ્રશ્નો પરથી જ ખ્યાલ આવી જાય કે કયા પ્રકારના ધાત્વિય ઘનની વાત કરે છે. પછીનો મુદ્દો 1.4 જેમાં સ્ફટિક લેટિસ અને એકમ કોષો વિશે આપણે ચર્ચા કરી હતી. ચર્ચામાં પડતા નથી, આપણે સીધા એના પ્રશ્નો પર જતા રહીએ. તો એના જે લખાણ સંબંધી પ્રશ્નો છે એમાં પહેલું છે લેટિસ બિંદુની સાર્થકતા જણાવો. તો તમને ખબર છે કે લેટિસ બિંદુને જોડવાથી આપણને શું મળે? સ્ફટિકમય ઘનની ભૂમિતિ મળે. લેટિસ બિંદુ ઉપર મોટિફ એટલે કે અણુ પરમાણુ કે આયનોને મૂકવામાં આવે છે, જેનાથી આપણને ઘન પદાર્થની રચના વિશે ખ્યાલ આવે છે. તો આવી સાર્થકતા દર્શાવતા 2-3 મુદ્દા તમારી રીતે તમે લખી શકો છો. પછી 1.10 છે. 1.10 એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલોના નામ લખો. એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલો. તો તમને ખબર છે એમાં ટોટલ કેટલા? 6 પ્રાચલો, 6 પેરામીટરનો સમાવેશ થાય છે કે જે એકમ કોષને લાક્ષણિક બનાવે છે. 3 બાજુ અને 3 ખૂણાઓ. આઈડિયા બરાબર. 3 બાજુ કઈ કઈ? તો A, B અને C. અને 3 ખૂણાઓ કયા કયા? તો આલ્ફા, બીટા અને ગેમા. બરાબર. તો લખાણ સંબંધી પ્રશ્નોમાં ઉપરથી જ તમને સીધા જવાબ મળી રહેશે, પણ બને એમ કે આપણે સીધી ચર્ચા કરી નાખીએ તો એક જાતનું તમારું પુનરાવર્તન થઈ જાય અને પછી નવા ટોપિક ઉપર આપણે જઈએ.
પછી 1.11 જુઓ, તફાવત દર્શાવો અથવા વિભેદિત કરો. તો પહેલું કહે છે ષટકોણીય અને મોનોક્લિનિક એકમ કોષો. તો સમજો, એકમ કોષોના જે પ્રકારો આપણે ભણ્યા એમાં ટોટલ 14 બ્રેવિસ લેટિસ હતા અને 7 પ્રકારના આદિમ એકમ કોષ હતા. એમાં આ બંને જે છે એ પણ આદિમ એકમ કોષ છે, ષટકોણીય અને મોનોક્લિનિક. તો તમારે તફાવતમાં શું કરવાનું? તો તમને ખબર છે ષટકોણીયમાં બાજુઓ કેવી હોય છે? તો A = B ડઝ નોટ ઇક્વલ ટુ C, ખૂણો 120. તો તમે ઉપરના કોષ્ટક ઉપરથી એકાદો તફાવત એના પેરામીટર એટલે કે ચલના આધારે આપી શકો, પછી શક્ય વિચલનના આધારે બીજો એક તફાવત આપી શકો, એકાદો તફાવત એના ઉદાહરણોના આધારે આપી શકો. તો એ ઉપરના કોઠાનો ઉપયોગ કરી તમે આ બંને તફાવતો આપી શકો છો, ષટકોણીય અને મોનોક્લિનિક એકમ કોષો અને બીજો ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત એકમ કોષો. બરાબર. પછી 1.12 જુઓ, સમજાવો કે સમગણીય એકમ કોષના નંબર 1 ખૂણા પર અને નંબર 2 અંતઃકેન્દ્રિત સ્થાન પર રહેલા પરમાણુઓનો કેટલો ભાગ તેના પડોશી એકમ કોષનો ભાગ રોકે છે. તો તમને ખબર છે ખૂણા ઉપર ગોળાનો કેટલો ભાગ હોય? 1/8 ભાગ હોય. મતલબ આખો ગોળો રોકવા માટે કેટલા ખૂણા જોઈએ? 8 ખૂણા જોઈએ. તો સ્વાભાવિક છે ખૂણા પર પરમાણુનો કેટલો ભાગ? તો 1/8 ભાગ હશે. અને એમ કહે છે કે પરમાણુનો કેટલો ભાગ તેના પડોશી એકમ કોષનો ભાગ રોકશે. મતલબ એક ગોળો છે એ 8 એકમ કોષને સમાવશે. ખૂણા પરનો એક ગોળો એ 8 એકમ કોષને સમાવશે. જ્યારે અંતઃકેન્દ્રિત સ્થાન ઉપર જે ગોળો છે એ માત્ર એક જ એકમ કોષમાં હોય છે, એ બાજુના કોઈ પણ એકમ કોષ સાથે ભાગીદારી કરતો નથી. તો હવે જુઓ સમૃદ્ધ સંકુલિત રચનાઓ. તો આના વિશે પણ આપણે વિડીયોમાં જોયું હતું, એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં. તો જુઓ આ એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલિત રચના બતાવી છે. એમાં એક ગોળાની આજુબાજુ 2 ગોળા અડેલા છે એટલે સવર્ગાંક 2 થશે. પછી દ્વિપરિમાણમાં આપણને ખબર છે 2 પ્રકારની સમૃદ્ધ સંકુલિત રચના હતી. એક તો ચોરસ સમૃદ્ધ સંકુલિત રચના હતી જે આવી રહી, અને બીજા નંબરમાં હેક્ઝાગોનલ મતલબ કે ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના હતી, આવી રહી. ફટાફટ એના વિશે આપણે વાત કરી લઈએ. તો અહીંયા આ ગોળો જે છે એને અડેલા ગોળાની સંખ્યા 1, 2, 3 અને 4 થાય છે. જ્યારે અહીંયા આ જે ગોળો છે એને અડેલા ગોળાની સંખ્યા જે છે એ કેટલી થાય છે? 6 થાય છે. તો ચોરસમાં સવર્ગાંક 4 થશે અને 2D HCP એની અંદર સવર્ગાંક જે છે એ 6 થશે. એના પછી આપણે દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન એના વિશે વાત કરી. ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન એના માટે મિનિમમ આપણે પહેલાં 2D ચોરસમાંથી ઉદ્ભવતું સમૃદ્ધ સંકુલન એની ચર્ચા કરી. તો જુઓ આ 2D ચોરસમાંથી જે સમૃદ્ધ સંકુલન ઉદ્ભવે છે એની આકૃતિ આપેલી છે. એમાં આપણે ગોળા ઉપર જ ગોળો ગોઠવાય એવી રીતે લેયર ગોઠવ્યું હતું અને એનો જે સવર્ગાંક જે છે એ કેટલો 6 થતો હતો. આ જોવા જઈએ તો એક સાદો એકમ કોષ અહીંયા કને તમને દેખાય છે એ પ્રકારની રચના થશે. આ બધું આપણે વિડીયોમાં જોયેલું જ છે, પણ ફટાફટ અહીંયા કને વાતો કરી લઈએ. બીજું એના પછી આપણે 2D HCPમાં બીજા સ્તરને પ્રથમ સ્તર ઉપર ગોઠવતા. તો આવી રીતે 2D HCPનું જ્યારે બીજું સ્તર પ્રથમ સ્તર ઉપર ગોઠવાતું તો આવી રીતે આપણને આ જોવા મળતું. માની લો કે આ નીચેનું સ્તર છે અને આ ઘાટું કરીને બતાવ્યું એ ઉપરનું સ્તર છે. તો 2 પ્રકારના છિદ્રો રચાતા. જો છિદ્ર ઉપર ગોળો આવે તો ટી છિદ્ર, ચતુષ્ફલકીય છિદ્ર રચાતું, અને એક સ્તરના છિદ્ર પર બીજા સ્તરનું છિદ્ર આવે તો ઓ છિદ્ર એટલે અષ્ટફલકીય છિદ્ર રચાતું. તો આવી રીતે 2 પ્રકારના છિદ્રો રચાતા. એ છિદ્રની ભૂમિતિ અહીંયા કને બતાવી છે. તો આ જે છે એ ચતુષ્ફલકીય છિદ્ર છે, જેમાં આપ જોઈ શકો છો કે અહીંયા જે છે એ છિદ્ર ઉપર ગોળો આવેલો છે, જ્યારે અહીંયા છિદ્ર ઉપર છિદ્રો આવે તો આ અષ્ટફલકીય છિદ્રો છે. આ પણ આપણે વિડીયોમાં જોયું હતું અને આનું તમને મેં એનિમેશન પણ બતાવેલું હતું. તો જો હવે અહીંયા કને એના પછી આપણે ત્રીજું સ્તર જ્યારે બીજા સ્તર ઉપર ઢાંકતા ત્યારે અહીંયા કને HCP હેક્ઝાગોનલ રચના થતી, જે આઈડી અહીંયા બતાવી છે. હેક્ઝાગોનલ રચનામાં જે સ્તર જે હતા એ AB પ્રકારની હતી અને બીજી CCP અથવા તો FCC રચના થતી. એમાં જે સ્તર જે છે આ ABC તરીકે પછી આપણે દર્શાવ્યા હતા. એ જ વસ્તુ અહીંયા કને આ હેક્ઝાગોનલને આ રીતે આકૃતિથી દર્શાવ્યું છે. પછી આપણે
છિદ્રોની સંખ્યા અને ગોળાની સંખ્યા કેવી હોય એના આધારે થોડીક ચર્ચા કરી હતી અને અહીંયા કને છિદ્રોના સ્થાન બતાવ્યા હતા. આ ચતુષ્ફલકીય છિદ્રના સ્થાન અને બીજા નંબરમાં અષ્ટફલકીય છિદ્રના સ્થાન અને સંખ્યા. પછી આપણે સંકુલન ક્ષમતાની વાત કરી હતી. સંકુલન ક્ષમતા આપણે જે છે એ સાદા ગણમાં HCPમાં અને BCCમાં ગણી હતી. આ પ્રશ્ન તમારા માટે થિયરીની દ્રષ્ટિએ સંકુલન ક્ષમતા ટોપિક બહુ અગત્યનો, જેમાંથી 2 કે 3 માર્કની એક થિયરી ખાસ પૂછાતી હોય છે અને MCQ પણ ફરજિયાત એકાદ આવતો હોય છે. જો થિયરી ના હોય તો MCQ. મતલબ મેં તમને કીધું હતું વિડીયો દરમિયાન પણ કે આ ટોપિક એવો છે કે તમને મિનિમમ 1 માર્ક તો આપીને જ જાય. તો આ સંકુલન ક્ષમતા. પછી આપણે ઉદાહરણોની તો ચર્ચા આપણે બોર્ડ ઉપર કરી હતી એટલે એની અહીંયા કને ચર્ચા નથી કરતો. અહીંયા લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એમાં 1.14 જે છે એ આપણે ગણ્યું હતું, તમને યાદ હોય તો. 1.13 જુઓ, એમાં શું કહે છે? ચોરસ સંવૃત્ત સંકુલિત સ્તરમાં અણુનો દ્વિપરમાણીય સવર્ગાંક શું હશે? તો હમણાં જ આપણે વાત કરી, ચોરસમાં સવર્ગાંક કેટલો હોય છે? 4 હોય છે. પછી 1.15 અને 1.17 એ પણ આપણે ગણ્યા છે. 1.16 ખાલી MCQ જેવો છે. એમાં એમ કહે છે કે નીચેનામાંથી કઈ લેટીસને સૌથી વધુ સંકુલન ક્ષમતા હશે? તો તમને ખબર છે સાદો સમગણીય એની સંકુલન ક્ષમતા 52% હોય છે, અંતઃકેન્દ્રિતની 68% હોય છે અને ષટકોણીયની FCCની અને CCPની કેટલી હોય છે? યસ, 74% હોય છે. તેમાં જવાબ 3 આવશે, ષટકોણીય. બરાબર. તો આટલે સુધી આપણે ભણ્યા હતા. હવે આપણે નવો ટોપિક ચાલુ કરશું, ઘન પદાર્થમાં અપૂર્ણતા.